વેલકમ ફ્રેન્ડ્સ, ડીડી સેટ 2026ના ફિઝિક્સના ચેપ્ટર 2ના આપણે ઓલરેડી 3 પાર્ટ અગાઉ અપલોડ કરી દીધા છે. આજે આપણે એ જ ક્વેશ્ચન્સની અંદર 61 નંબરના ક્વેશ્ચનથી સ્ટાર્ટ કરીશું. અને મોટાભાગના ક્વેશ્ચન્સ છે એ થિયરેટિકલ છે, એટલે વિડીયો કદાચ લાંબો બનશે, પણ ઘણા બધા ક્વેશ્ચન્સ છે આની અંદર આપણે કવર કરવાનો પૂરેપૂરો ટ્રાય કરશું. 61 નંબરનો ક્વેશ્ચન છે, ફોર્સ પર યુનિટ એરિયા ઇઝ કોલ્ડ વોટ. હવે આ છે ને એક સીધી બેઝિક ડેફિનેશન છે. આનો મતલબ પ્રેશરની આ ડેફિનેશન છે. પ્રેશરની ડેફિનેશન એવી થાય છે, ફોર્સ પર યુનિટ એરિયા. 62 નંબરનો ક્વેશ્ચન છે, અ કાર કવર્સ અ ડિસ્ટન્સ ઓફ 100 કિલોમીટર ઇન 2 hours. તો આની અંદરથી આપણે સાચું સ્ટેટમેન્ટ છે એ ફાઇન્ડ કરવાનું છે. ઇટ્સ એવરેજ સ્પીડ ઇઝ 50 km/h. તો 100ની તમે એવરેજ કાઢો તો 50 જ નીકળે. ધ સ્પીડ ઓફ ધ કાર મે નોટ બી 50 km/h એટ ઓલ ટાઈમ્સ. એ બી સાચી વાત છે કે ઘણી વખત 50 નહીં પણ હોય, ક્યારેક 48 પણ હશે, ક્યારેક 53 પણ હોઈ શકે. તો આવી રીતે કારની સ્પીડ છે એ ચેન્જ થઈ શકતી હશે. ધ સ્પીડ ઓફ ધ કાર ઇઝ 50 km/h એટ ઓલ ટાઈમ્સ. તો એ પણ પોસિબલ છે કે કારને તમે કન્ટિન્યુઅસ જો 50 km/hની સ્પીડ ઉપર જ ચલાવેલી હશે તો પણ આ વસ્તુ છે એ પોસિબલ બને છે. તો આન્સર બનશે આપણો ઓલ ઓફ ધી અબો. 63 નંબરનો ક્વેશ્ચન છે, ઇફ ધ સ્પીડ એન્ડ ડાયરેક્શન ઓફ મોશન ઓફ એન ઓબ્જેક્ટ ચેન્જ ધેન ઇટ મૂવ્સ વિથ. તો ડાયરેક્શન પણ બદલાય છે અને સ્પીડ પણ બદલાય છે, તેનો મતલબ કે નોન યુનિફોર્મ વેલોસિટીથી ચાલે છે. 64 નંબરનો ક્વેશ્ચન છે, તો આની અંદર છે ને તમને એક ગ્રાફ આપેલો છે. ગ્રાફ કંઈક આવો છે. અહીંયા 64 નંબરનો ક્વેશ્ચન છે, ધ ડિસ્ટન્સ ટાઈમ ગ્રાફ ઓફ એન ઓબ્જેક્ટ ઇઝ શોન ઇન ધ ફિગર ધેન ધ ઓબ્જેક્ટ ઇઝ. તો અહીંયા આપણને દેખાય છે કે ડિસ્ટન્સ જે છે ને વાય એક્સિસ ઉપર કોઈ ચેન્જ નથી આવતો. જે કંઈ ચેન્જ આવે છે ટાઈમની સાથે એ ક્યાં આવે છે? એક્સ એક્સિસ ઉપર આવે છે. તો એનો મતલબ કે આપણું જે બોડી છે એ ક્યાં છે? ઇઝ એટ રેસ્ટ. મતલબ ટાઈમ ચેન્જ થાય છે પણ ડિસ્ટન્સ કોઈ ચેન્જ થતું નથી. અહીંયા છે ને અમુક એક ક્વિક ગાઈડ જેવું મૂકેલું છે કે આવી રીતે બીજો અહીં તો આપણને સ્ટ્રેટ લાઈન આપેલી છે, પણ ઇન કેસ એક્ઝામની અંદર આપણને કોઈ બીજો કોઈ ગ્રાફ આપે તો ત્યારે શું યાદ રાખવાનું? તો ગ્રાફનો સાહેબ હોરિઝોન્ટલ લાઈન હોય. મતલબ કે આવી રીતે એક હોરિઝોન્ટલ લાઈન જ આપેલી હોય તો એ વખતે બોડી છે એ સ્ટેશનરી હશે, એટલે કે રેસ્ટ કન્ડિશનમાં હશે. એના પછી સ્લાન્ટેડ સ્ટ્રેટ લાઈન, મતલબ આવી રીતે કન્ટિન્યુઅસ એક સ્ટ્રેટ લાઈન આ ડાયરેક્શનની અંદર બનતી હોય, સ્લાન્ટેડ એટલે આવી રીતે સ્લોપવાળી લાઈન બનતી હોય. તેનો મતલબ કે મૂવિંગ વિથ યુનિફોર્મ સ્પીડ. અને કર્વડ લાઈન એટલે કે પેરાબોલા છે આવી રીતે બને. તો આવી રીતે છે એ સડનલી રાઇઝ જોવા મળતો હોય એનો મતલબ છે મૂવિંગ વિથ એક્સેલરેશન. તો આ એક શોર્ટ ફોર્મ છે, યાદ રાખવાના. 65 નંબરનો ક્વેશ્ચન છે. આ ક્વેશ્ચનમાં થોડીક મિસ્ટેક હોય એવું લાગે છે. તો એરિયા બિલો ધ ડિસ્ટન્સ ટાઈમ ગ્રાફ રિપ્રેઝન્ટ. ખરેખર છે ને ગ્રાફ વેલોસિટી અને ટાઈમનો બને છે. અને વેલોસિટી અને ટાઈમનો જે ગ્રાફ હોય ને એની અંદર આપણને ડિસ્પ્લેસમેન્ટ અથવા તો ડિસ્ટન્સ મળે. ડિસ્પ્લેસમેન્ટ કાં તો ડિસ્ટન્સ છે એ મળે. પણ અહીંયા આપણને પૂછેલું છે ડિસ્ટન્સ અને ટાઈમ ગ્રાફ. તો અહીંયા છે ને કોઈ કરેક્ટ ઓપ્શન્સ ખબર નથી પડતી. કોઈ એવું હશે તો એનો ફરીથી કંઈક રિવાઇઝ કરીને આપણે વિડીયોની અંદર ક્યાંક સુધારો કરી દેશું. પણ સ્ટાન્ડર્ડ ઓપ્શન્સ છે એ કોઈ આની અંદર મળતા નથી કે ડિસ્ટન્સ અને ટાઈમ ગ્રાફથી શું મળી શકે. તો યુનિફોર્મ સ્પીડ, નોન યુનિફોર્મ સ્પીડ, વેલોસિટી અને સ્પીડ બે મળી શકે. ખરેખર વેલોસિટી અને ટાઈમ મળવા જોઈએ, ડિસ્ટન્સ આવે છે એટલે, પણ કોઈ સ્ટાન્ડર્ડ ઓપ્શન આની અંદર મળતા નથી. 66 નંબરનો ક્વેશ્ચન છે, તો ઓડોમીટર ઇન અ કાર મેઝર્સ. તો ઓડોમીટર છે એ શું મેઝર કરે છે? તો ઓડોમીટર છે એ ડિસ્ટન્સ મેઝર કરે. બતાવે સ્પીડ આપણને, પણ મેઝર છે એ ડિસ્ટન્સ કરે છે. એના પછી 67 નંબરનો ક્વેશ્ચન છે, મીટર પર સેકન્ડ સ્ક્વેર એ કોનો યુનિટ છે? તો એક્સેલરેશન અથવા તો રિટાર્ડેશન. અગાઉ આપણે સમ કરેલા જ છે, એની અંદર એક્સેલરેશનમાં આપણે મીટર પર સેકન્ડ સ્ક્વેર યુનિટ તરીકે યુઝ કરતા હતા. તો આ જે પાર્ટ છે ને ફિઝિક્સની અંદર એ બહુ ઇમ્પોર્ટન્ટ છે. યુનિટ આ ચેપ્ટરની અંદર પણ આવે છે, ફિઝિક્સના બધા ચેપ્ટરની અંદર યુનિટ આવે છે. તો જો તમે ન્યુમેરિકલ્સ બહુ નથી કરતા અને ફિઝિક્સને વાંચવા ખાતર અથવા તો સ્કોર કરવા માટે નહીં, પણ તમે ફિઝિક્સનું જો ખાલી રિવિઝન કરતા હોય તો એ વખતે યુનિટ અને કન્વર્ઝન, અગાઉના વિડીયોમાં પણ આપણે વાત કરેલી કે એક યુનિટમાંથી બીજા યુનિટની અંદર કન્વર્ઝન કઈ રીતે કરવું, અને એસઆઈ યુનિટ્સ જેટલા કંઈ આવે છે ફિઝિક્સની અંદર એ તો પ્રિપેર કરી જ લેવા જોઈએ, કારણ કે એના રિલેટેડ એક બે ક્વેશ્ચન અથવા તો એના બેઝ ઉપર અમુક ક્વેશ્ચન્સ છે એ તમને 100% સોલ્વ કરવા મળી જાય. 68 નંબરનો ક્વેશ્ચન છે, એમાં એવું આપેલું છે, તો એરિયા બિલો વેલોસિટી એન્ડ ટાઈમ ગ્રાફ રિપ્રેઝન્ટ વિચ ફિઝિકલ ક્વોન્ટિટી. તો અહીંયા આપણને અગાઉ પણ આપણે હમણાં ડિસ્કશન કરેલું કે વેલોસિટી અને ટાઈમનો ગ્રાફ છે એ પોસિબલ છે. તો
તો કઈ ફિઝિકલ ક્વોન્ટિટી આની અંદર મળશે? તો મીટર. મીટર એટલે કે ડિસ્પ્લેસમેન્ટ આપણને મળે, અને ડિસ્પ્લેસમેન્ટ છે એ મીટરની અંદર થાય, ડિસ્ટન્સ છે એ મીટરની અંદર થાય, અથવા તો મોટો યુનિટ હોય તો કિલોમીટરમાં થાય. તો આની અંદર વેલોસિટી અને ટાઈમના ગ્રાફની અંદર આપણને મીટર એટલે કે ડિસ્પ્લેસમેન્ટ મળે છે. અહીંયા આપણને યુનિટ આપેલો છે, પણ ધારે તો અહીંયા આપણને ડિસ્પ્લેસમેન્ટ પણ ઓપ્શનની અંદર મૂકી શકે, એટલે આપણો આન્સર બનશે ડિસ્પ્લેસમેન્ટ. 69 નંબરનો ક્વેશ્ચન છે. ઇફ અ પાર્ટિકલ મૂવ્સ વિથ કોન્સ્ટન્ટ સ્પીડ ધ ડિસ્ટન્સ એન્ડ ટાઈમ ગ્રાફ. તો કોન્સ્ટન્ટ સ્પીડથી ચાલતો હોય તો ડિસ્ટન્સ અને ટાઈમનો ગ્રાફ કેવો બને? તો અગાઉ આપણે હમણાં જોયું કે લિનિયર મોશન હોય, કોન્સ્ટન્ટ સ્પીડ હોય તો સ્ટ્રેટ લાઇન જ મળે. આનો ઉલટો પણ કરી શકે કે પાર્ટિકલ છે એનો ગ્રાફ સ્ટ્રેટ લાઇન બને છે, તેની સ્પીડ કેવી હશે? તો એનો આન્સર છે કોન્સ્ટન્ટ સ્પીડ હોઈ શકે. ઓકે, આવી રીતે ઉલટાવીને પણ તમને પૂછી શકે. 70 નંબરનો ક્વેશ્ચન છે. અન ઓબ્જેક્ટ મૂવિંગ વિથ અ યુનિફોર્મ સર્ક્યુલર પાથ શોઝ. તો સર્ક્યુલર પાથ ઉપર યુનિફોર્મ મોશનથી ચાલે છે, તો એ શું રિપ્રેઝન્ટ કરે છે? તો આનો આન્સર કોન્સ્ટન્ટ એક્સેલરેશન પણ બની શકે અને ઇક્વલ ચેન્જ ઇન ડાયરેક્શન બંને બની શકે, પણ સ્ટાન્ડર્ડ આન્સર જોવા જઈએ તો કોન્સ્ટન્ટ એક્સેલરેશન છે એ બનશે. 71 નંબરનો ક્વેશ્ચન છે. વેલોસિટી અને ટાઈમ ગ્રાફ શોઝ ધેટ. એક હોરિઝોન્ટલ લાઇન આપેલી છે અને વેલોસિટી અહીંયા વાય એક્સિસ ઉપર વેલોસિટી છે અને એક્સ એક્સિસ ઉપર ટાઈમ છે. તો ટાઈમ ચેન્જ થાય છે, વેલોસિટીની અંદર ચેન્જ નથી થતો. તો ઓબ્જેક્ટ ઇઝ ઇન ધ યુનિફોર્મ મોશન, ઓબ્જેક્ટ ઇઝ એટ રેસ્ટ. અહીંયા આપણને ડિસ્ટન્સ આપ્યું હોય તો આપણો આ આન્સરથી સાચો બને, પણ અહીં આન્સર છે એ ખોટો બનશે, કારણ કે વેલોસિટી છે એ ચાલુ છે. તો ઓબ્જેક્ટ હેઝ કવર્ડ ડિસ્ટન્સ. તો ડિસ્ટન્સ આની અંદરથી મળતું નથી, યુનિફોર્મ મોશનથી ચાલે છે, કારણ કે વેલોસિટીની અંદર કોઈ ચેન્જ આવતો નથી. તો એવા ઓબ્જેક્ટને આપણે યુનિફોર્મ મોશનમાં ચાલતો ઓબ્જેક્ટ કહી શકીએ. 72 નંબરનો ક્વેશ્ચન છે. ધ રિઝલ્ટન્ટ ફોર્સ ઓફ બેલેન્સ્ડ ફોર્સ. બેલેન્સ ફોર્સનો રિઝલ્ટન્ટ ફોર્સ હંમેશા 0 થાય, કારણ કે બે બાજુથી ઇક્વલ ફોર્સ લાગતો હોય, ડિસ્પ્લેસમેન્ટ કંઈ થશે નહીં, એટલે ફોર્સ લાગેલો ફોર્સ છે આપણો 0 ગણાશે. 73 નંબરનો ક્વેશ્ચન છે. રિઝલ્ટન્ટ ફોર્સ ઓફ અનબેલેન્સ્ડ ફોર્સિસ. તો અનબેલેન્સ ફોર્સિસ હોય તો પોઝિટિવ બી હોઈ શકે, નેગેટિવ બી હોઈ શકે. બોથ આર ધી આન્સર, એટલે કે ઓપ્શન સી તમારો આન્સર બનશે. 74 નંબરનો ક્વેશ્ચન છે. ધ પ્રોડક્ટ ઓફ માસ એન્ડ વેલોસિટી ઓફ એન ઓબ્જેક્ટ ઇઝ કોલ્ડ. તો માસ અને વેલોસિટી એ બંનેનું પ્રોડક્ટ છે એ આપણું મોમેન્ટમ એટલે કે ઇનર્શિયા બને છે. 75 નંબરનો ક્વેશ્ચન છે. વોટ ઇઝ ધ યુનિટ ઓફ મોમેન્ટમ. તો હમણાં જ આપણે જોયું કે માસ અને વેલોસિટીનું આ પ્રોડક્ટ છે. તો માસ અને વેલોસિટીની પ્રોડક્ટ હોય તો માસનું થાય કિલોગ્રામ અને વેલોસિટીનું થાય મીટર પર સેકન્ડ. તો આનો આન્સર બનશે કિલોગ્રામ મીટર પર સેકન્ડ. તો આની પરથી એક વસ્તુ એ બી આપણને ક્લિયર થાય છે કે અગાઉ મેં તમને કીધું હતું કે તમારે એસઆઈ યુનિટ્સ પ્રિપેર કરી લેવા જોઈએ, એના પછી કન્વર્ઝન્સ પ્રિપેર કરી લેવા જોઈએ, અને જેટલી બેઝિક ડેફિનેશન્સ છે, કારણ કે એસઆઈ યુનિટ કરશો તો બેઝિક ડેફિનેશન્સ તમને આવડતી છે તો જ તમારા માટે એસઆઈ યુનિટ છે એ કામના છે. તો બેઝિક ડેફિનેશન્સ પણ ફિઝિક્સની અંદર કરી લેવી જોઈએ, જેથી કરીને તમે સારી રીતે ક્વેશ્ચન સોલ્વ કરી શકો. એના પછી 76 નંબરનો ક્વેશ્ચન છે. ધ પ્રોડક્ટ ઓફ ફોર્સ એક્ટિંગ ઓન એન ઓબ્જેક્ટ એન્ડ ધ ટાઈમ ફોર વિચ ધ ફોર્સ એક્ટ્સ રિપ્રેઝન્ટ ધ વિચ ફિઝિકલ ક્વોન્ટિટી. તો કોઈ ઓબ્જેક્ટ ઉપર ફોર્સ એપ્લાય તો કરીએ છીએ, પણ ભેગો ટાઈમ પણ આપણે આની અંદર લઈએ છીએ, તો એનાથી શું રિપ્રેઝન્ટ થશે? તેનાથી ક્વોન્ટિટી રિપ્રેઝન્ટ થશે ઇમ્પલ્સ ઓફ ફોર્સ. એટલે કેટલા ટાઈમ સુધી કેટલો ફોર્સ લાગે છે એને કહેવાય ઇમ્પલ્સ ઓફ ફોર્સ. અને એની ઇમ્પલ્સ ઓફ ફોર્સની ફોર્મ્યુલા છે જે ઇઝ ઇક્વલ્સ ટુ એફ ડેલ્ટા ટી. આ એની ફોર્મ્યુલા છે. 77 નંબરનો ક્વેશ્ચન છે. યુનિટ ઓફ ઇમ્પલ્સ ઓફ ફોર્સ. તો નોર્મલી ફોર્સનો યુનિટ છે એ ન્યૂટન છે, પણ આની અંદર આપણે ટાઈમ બી કન્સિડર કરીએ. હમણાં પ્રીવિયસ ક્વેશ્ચનના જ વાત કરી કે ઇમ્પલ્સ ઓફ ફોર્સ એની અંદર ટાઈમ બી કન્સિડર થાય, તો ન્યૂટન તો છે જ, અને ટાઈમ માટે ટાઈમને કોણ રિપ્રેઝન્ટ કરશે? સેકન્ડ કરશે. તો આપણી ફોર્મ્યુલા હતી એફ ઇન્ટુ ડેલ્ટા ટી. તો અહીંયા થઈ જશે ટાઈમ ફોર્સ માટે ન્યૂટન અને ટાઈમ માટે સેકન્ડ, એટલે આપણો આન્સર બનશે ન્યૂટન સેકન્ડ. 78 નંબરનો ક્વેશ્ચન છે. ધ રેટ ઓફ ચેન્જ ઓફ મોમેન્ટમ પર યુનિટ ટાઈમ ઇઝ ઇક્વલ ટુ. તો એ શું બને? માસ ઇન્ટુ એક્સેલરેશન બને. ઓપ્શન સી આપણો બનશે આન્સર. 79 નંબરનો ક્વેશ્ચન છે. વેન ધ એક્સટર્નલ ફોર્સ એક્ટિંગ ઓન એન ઓબ્જેક્ટ એફ ઇઝ ઇક્વલ્સ ટુ 0 ધેન એકોર્ડિંગ ટુ એફ ઇઝ ઇક્વલ્સ ટુ એમ એ, આપણું ન્યૂટનનો ફર્સ્ટ લો. તો એક્સેલરેશન ઓફ ઓબ્જેક્ટ વિલ બી ઓફ વોટ નેચર. તો ફોર્સ 0 લાગે છે તો ઓબ્જેક્ટનું એક્સેલરેશન બી કેવું થઈ જશે? 0, કારણ કે એફ 0 થઈ ગયું. તો માસ ઇન્ટુ એક્સેલરેશન, માસ તો કંઈક ને કંઈક હશે જ, પણ એક્સેલરેશન 0 હોય તો જ ફોર્સ 0 થાય.
આ ફોર્મ્યુલાની અંદર કોઈ ઓબ્જેક્ટનું માસ તો ઓલરેડી હશે, પણ આખા ફોર્મ્યુલાને તમારે આન્સર 0 કરવો હોય તો એક્સેલરેશન 0 રાખો તો જ એનો ઉપર લાગતો ફોર્સ છે 0 થઈ શકે, એટલે રિઝલ્ટન્ટ ફોર્સ આપણો 0 બનશે. એના પછી 80 નંબરનો ક્વેશ્ચન છે, ધ રેટ ઓફ ચેન્જ ઓફ મોમેન્ટમ ઓફ એન ઓબ્જેક્ટ ઇઝ પ્રપોઝનલ ટુ. તો એ કોને પ્રપોઝનલ હોય છે? રિઝલ્ટન્ટ ફોર્સ એક્ટિંગ ઓફ એન ઓબ્જેક્ટ. અને એકોર્ડિંગ ટુ વિચ લો? તો અહીંયા આપણને પૂછે તો એકોર્ડિંગ ટુ ન્યૂટન્સ સેકન્ડ લો. એના આધારે રેટ ઓફ ચેન્જ ઓફ મોમેન્ટમ છે એ ડિસાઇડ કરી શકાય કોને પ્રપોઝનલ છે. 81 નંબરનો ક્વેશ્ચન છે, ઇફ ટુ બોલ્સ ઓફ ડિફરન્ટ માસીસ આર અલાઉડ ટુ ફોલ ઓન અ હીપ ઓફ સેન્ડ એન્ડ બોથ પેનિટ્રેટ ટુ ધ સેમ ડેપ્થ ઇન ધ સેન્ડ. એટલે બે અલગ અલગ માસના બોલ છે, એ કોઈ એક રેતીના ઢગલા ઉપર પડે છે, અને બે જે બોલ છે એ રેતીના ઢગલાની અંદર સેમ ડેપ્થની અંદર ઉતરી જાય છે. તો એના લીધે કયું તમારું સેન્ટેન્સ છે એ સાચું બનશે? તો હેવિયર બોલ વોઝ અલાઉડ ટુ ફોલ ફાસ્ટર દેન લાઇટર બોલ, લાઇટર બોલ વોઝ અલાઉડ ટુ ફોલ ફાસ્ટર દેન હેવિયર બોલ, એ તો કંઈ નહીં લાગુ પડે. ધ પ્રોડક્ટ ઓફ માસ એન્ડ વેલોસિટી ઓફ બોથ બોલ્સ આર ઇક્વલ, તો જ તમે ઇક્વલી ડિસ્ટન્સ છે એ કવર કરી શકો. એટલે ઓપ્શન સી આપણો આન્સર બનશે કે માસ અને વેલોસિટીની પ્રોડક્ટ છે એ બેની સેમ રહેશે. 82 નંબરનો ક્વેશ્ચન છે, ઇફ એન ઓબ્જેક્ટ કમ્સ ઇન્ટુ મોશન ડ્યુ ટુ ફોર્સ ઓફ 50 ન્યૂટન, તો ફ્રિક્શનલ ફોર્સ એક્ટિંગ ઓન ઓબ્જેક્ટ ઇઝ લેસ દેન 50 ન્યૂટન, ફ્રિક્શનલ ફોર્સ એક્ટિંગ ઓન ઓબ્જેક્ટ ઇઝ મોર દેન 50 ન્યૂટન. તો ફ્રિક્શન ફોર્સના આધારે જ બે ઓપ્શન છે એ બનાવેલા છે, તો કયું ઓપ્શન સાચું પડશે? તો આ જે છે ને એ સાચું પડશે, કારણ કે મોશનમાં આવવા માટે ફ્રિક્શન ફોર્સ છે એ એકચ્યુઅલ ફોર્સ કરતાં ઓછો હોવો જોઈએ, તો જ કોઈ ઓબ્જેક્ટ છે એ મોશનમાં આવી શકે. તો ઓપ્શન એ આપણો આન્સર થશે કે ફ્રિક્શનલ ફોર્સ છે એ ઓબ્જેક્ટ ઉપર લાગે ત્યારે 50 ન્યૂટન કરતાં ઓછો લાગતો હોય તો જ ઓબ્જેક્ટ ધીમે ધીમે મૂવ થવાની શરૂઆત થશે. ફ્રિક્શનનો મતલબ થાય ઘર્ષણ. 83 નંબરનો ક્વેશ્ચન છે, ઇન અ ક્રિકેટ ગેમ વેન ફિલ્ડર મૂવ્સ હિઝ હેન્ડ બેકવર્ડ વાઇલ કેચિંગ ધ બોલ, ધીસ ઇઝ એક્ઝામ્પલ ઓફ. તો એ શેનું એક્ઝામ્પલ છે? તો ન્યૂટન્સ સેકન્ડ લો ઓફ મોશન, ન્યૂટન્સ ફર્સ્ટ લો ઓફ મોશન, મોમેન્ટમ કે ઇનર્શિયા. તો આ શેનું એક્ઝામ્પલ છે? ન્યૂટન્સ સેકન્ડ લો ઓફ મોશન. કારણ કે ચેન્જ ઓફ મોમેન્ટમ વિથ રિસ્પેક્ટ ટુ ટાઈમ, મોમેન્ટમ વિથ રિસ્પેક્ટ ટુ ટાઈમ આપણે સેકન્ડ લોની અંદર કરીએ છીએ. 84 નંબરનો ક્વેશ્ચન છે, ઇફ અ ફૂટબોલ એન્ડ અ સ્ટોન હેવ ઇક્વલ માસ, તો બેનું માસ છે એ સેમ હોય તો એના લીધે શું થશે? તો બોથ હેવ સેમ ઇનર્શિયા, બોથ હેવ સેમ મોમેન્ટમ, બોથ હેવ ડિફરન્ટ ઇનર્શિયા, બોથ હેવ ડિફરન્ટ મોમેન્ટમ. તો એનો મતલબ શું થશે? બેયનું માસ સેમ છે તો બેયનું ઇનર્શિયા પણ શું થશે? ઇક્વલ થશે. મોમેન્ટમ ક્યારેય ઇક્વલ થાય નહીં, કારણ કે ઇનર્શિયા એક જ વસ્તુ એવી છે કે વિચ ઇઝ મેઝર ઓન ઓનલી બેઝિસ ઓફ માસ. આ માસ ઉપર જ મેઝર થાય. ઓકે, માસ જો ઇક્વલ હોય તો ઇનર્શિયા ઇક્વલ થાય. અહીંયા આપણને એક્ઝામ્પલમાં ફૂટબોલ અને સ્ટોન આપેલા છે, કદાચ માણસ અને બીજું કોઈ મશીન આપી દીધું હોય, માણસ અને બીજું કોઈ એનિમલ આપી દીધું હોય, માસ બેયનું ઇક્વલ હોય તો ઇનર્શિયા ઇક્વલ થાય, એટલું ધ્યાનમાં રાખવાનું. 85 નંબરનો ક્વેશ્ચન જોઈએ, ઇફ ધ યુનિટ ઓફ વર્ક ઇઝ જૂલ, વિચ અધર ફિઝિકલ ક્વોન્ટિટી હેઝ ધ સેમ યુનિટ. તો વર્કની સેમ યુનિટ જૂલનો કોનો બને છે? એનર્જીનો યુનિટ પણ શું બને છે? જૂલ જ બને છે. એનર્જીનું કન્ઝપ્શન હોય ને તો જૂલ પર સેકન્ડ બને, પણ એનર્જી ખાલી કીધું હોય તો જેમ વર્કનું યુનિટ છે એ જૂલ છે, એવી રીતે એનર્જીનો યુનિટ પણ શું છે? જૂલ છે. એટલે વર્ક અને એનર્જી બંનેની ફિઝિકલ ક્વોન્ટિટી એવી છે કે બેનો યુનિટ કેવો છે? સેમ છે. પ્યોર થિયરી બેઝ ક્વેશ્ચન છે. 86 નંબરનો ક્વેશ્ચન છે, વેન ધ સ્પ્રિંગ ઇઝ બ્લેન્ક ઇટ હેઝ મેક્સિમમ પોટેન્શિયલ એનર્જી. તો સ્પ્રિંગની અંદર ક્યારે મેક્સિમમ પોટેન્શિયલ એનર્જી મળશે? તો સ્ટ્રેચ્ડ અને કમ્પ્રેસ્ડ માઇકા, આ બે પોઝિશન એવી છે, એટલે કે આન્સર આવશે બોથ એ એન્ડ બી. સ્ટ્રેચિંગ વખતે અને કમ્પ્રેસ માઇકા વખતે બંને વખતે એની પોટેન્શિયલ એનર્જી છે એ મેક્સિમમ હશે. 88 નંબરનો ક્વેશ્ચન છે, ધ ગ્રેવિટેશનલ પોટેન્શિયલ એનર્જી ઓફ બોડી ઇઝ ડ્યુ ટુ. તો એની અંદર આન્સર આવશે ઓપ્શન ડી, ઓલ ઓફ ધીસ, કારણ કે એનું માસ, એક્સેલરેશન ડ્યુ ટુ ગ્રેવિટી, હાઇટ ફ્રોમ ધ સરફેસ ઓફ ધ અર્થ, બધું જ ઇફેક્ટ કરે છે કેટલું એની પર ગ્રેવિટેશનલ પોટેન્શિયલ એનર્જી છે એ લાગશે. એના પછી 89 નંબરનો ક્વેશ્ચન જોઈએ. એમાં એવું આપેલું છે, ઇફ ધ વેલોસિટી ઇઝ ડબલ ધેન ઇટ્સ કાઇનેટિક એનર્જી. તો આના માટે કાઇનેટિક એનર્જીની ફોર્મ્યુલા આવડવી જરૂરી છે. તો કાઇનેટિક એનર્જીની ફોર્મ્યુલા થાય 1/2 mv². હવે અહીંયા આપણને કીધું છે કે એની વેલોસિટી જો તમે ડબલ કરો તો અહીંયા 1/2 એઝ ઇટ ઇઝ રહેવા દઈએ એમ, અને અહીંયા આ કરી દઈએ આપણે
ડબલ, તો 2નો સ્ક્વેર થઈ જશે m4v², અહીંયા રહેશે 1/2. આખામાંથી 4ને આપણે બહાર લઈ લઈએ તો કાઇનેટિક એનર્જી ગણવાની છે, તો કાઇનેટિક એનર્જીની ફોર્મ્યુલા થાય 1/2 mv², અને એના સિવાય આપણને મળ્યું. તો અહીંયા કેટલી થઈ કાઇનેટિક એનર્જી, તો વેલોસિટી ડબલ કરવાથી કાઇનેટિક એનર્જી થઈ જશે ઇટ્સ 4 ટાઈમ્સ. ઓપ્શન બનશે સી. અહીંયા સ્ક્વેર છે એટલે 4 ટાઈમ્સ થઈ ગયું. કોઈ MCQ ક્યુબવાળો આવતો હોય તો ક્યુબવાળો હોય ને તો એની અંદર 8 ટાઈમ્સ થઈ જાય. અહીંયા આપણને ડબલ કીધું છે, તો ડબલ કીધું હોય તો જે બી હોય એનો ક્યુબ લગાડી દેવાનો. અહીંયા આપણે સ્ક્વેર હતો, સ્ક્વેરનું ડબલ કરો તો એ 4 થાય. જે બી આપ્યું હોય એનો સ્ક્વેર કરી નાખવાનો. અહીંયા સપોઝ કેવું કીધું કે વેલોસિટી ઓફ બોડી ઇઝ 3 ટાઈમ્સ કરી દીધું હોય તો આ કેટલું થઈ જાય, 9 ટાઈમ્સ થઈ જાય, કારણ કે 3નો સ્ક્વેર 9 થાય. અહીંયા સપોઝ કે 5 ટાઈમ્સ વેલોસિટી ઇન્ક્રીઝ કરી દીધી હોત તો કાઇનેટિક એનર્જી કેટલી થઈ જાય, 25 ટાઈમ્સ થઈ ઇન્ક્રીઝ થઈ જાય. જે બી આપ્યું હોય એનો સ્ક્વેર કરી નાખવાનો એટલે તમને આન્સર મળી જાય. 90 નંબરનો ક્વેશ્ચન છે. અ બોલ ઇઝ અલાઉડ ટુ ફેલ ફ્રોમ અ હાઇટ ઓફ 10 મીટર ડ્યુરિંગ ધીસ ટાઈમ, તો આ વખતે શું થશે? ઇટ્સ પોટેન્શિયલ એનર્જી ઇન્ક્રીઝ એન્ડ કાઇનેટિક એનર્જી ડિક્રીઝ. પોટેન્શિયલ એનર્જી એન્ડ કાઇનેટિક એનર્જી બીકમ ઇક્વલ. પોટેન્શિયલ એનર્જી બીકમ 0 એન્ડ કાઇનેટિક એનર્જી બીકમ્સ મેક્સિમમ. ઇટ્સ પોટેન્શિયલ એનર્જી ડિક્રીઝિસ અને કાઇનેટિક એનર્જી ઇન્ક્રીઝિસ. હવે આવા 4 ઓપ્શન અને બધાની અંદર સેમ વર્ડ રિપીટ થતા હોય ને એટલે આપણું થોડુંક માઇન્ડ છે એને ડિસ્ટ્રેક્ટ કરી નાખે, આપણે વિચારવા માટે કેપેબલ ન રહીએ. પણ આ પોઝિશન છે એને તમે થોડુંક મનની અંદર ઇમેજિન કરો તો એક બોલ છે, કોઈ એક હાઇટ ઉપરથી તમે બોલને નીચે ફેંકો છો તો બોલ અહીં પડેલો હતો ત્યારે એની પોટેન્શિયલ એનર્જીથી તમે જેવો ફેંકો છો તો એની કાઇનેટિક એનર્જીની અંદર પોટેન્શિયલ એનર્જી કન્વર્ટ થશે. તો ધીમે ધીમે શું થશે, તો પોટેન્શિયલ એનર્જી ડિક્રીઝ થશે અને કાઇનેટિક એનર્જી ઇન્ક્રીઝ થશે. અહીંયા આ ક્વેશ્ચન છે, આવી રીતે ઇઝીલી તમે MCQ ઉપરથી સોલ્વ કરી શકો. પણ એ વખતે તમને થોડુંક મનની અંદર આ જે સિચ્યુએશન છે એને ઇમેજિન કરતા આવડતું હોય તો તમે ઇઝીલી આ પ્રોબ્લેમ છે એને સોલ્વ કરી શકો. તો અહીંયા આપણા 90 ક્વેશ્ચન્સ છે એ કમ્પ્લીટ થાય છે. નેક્સ્ટ પાર્ટની અંદર હજી બીજા બાકીના જે ક્વેશ્ચન્સ છે એ બધા કવર કરીશું. તો દર્પણની અંદર જે ડુ ઇટ યોરસેલ્ફનો જે સેક્શન છે એ આખો આપણા ચેપ્ટર 2નો કમ્પ્લીટ થઈ જશે એવો મેક્સિમમ ટ્રાય કરશું. જો વિડીયો તમને ગમતો હોય, કન્ટેન્ટ સારું લાગતું હોય તો તમારા ફ્રેન્ડ્સની સાથે શેર કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને હજુ પણ પ્રિપેરેશનની અંદર અમારા તરફથી આપવાની અંદર કંઈ તમારી એક્સપેક્ટેશન રહેતી હોય તો કોમેન્ટની અંદર જણાવજો. બાકી વિડીયો કેવો લાગ્યો એ પણ કોમેન્ટની અંદર લખજો, જેથી કરીને અમને હજુ પણ સારું કન્ટેન્ટ આપવાનું મોટિવેશન મળતું રહે. મળીએ નેક્સ્ટ વિડીયોની અંદર. થેન્ક યુ.